સુરતના લિંબાયત વિસ્તારમાંથી ડુપ્લિકેટ તેલનું જથ્થું ઝડપાયું। વેપારી એસોસિએશને ડુપ્લિકેટ તેલ વેચાતું હોવાની માહિતી તેઓને મળી હતી। માહિતીના પગલે દરોડો પાડવામાં આવતા વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાંથી ડુપ્લિકેટ તેલ મળી આવ્યું। તિરુપતિ તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલ આપવામાં આવતું। દરોડામાં 60 ડુપ્લિકેટ તેલના ડબ્બા મળી આવ્યા તેમજ અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર પણ ઘટના સ્થળેથી મળી આવ્યા। હાલ પોલીસે ડુપ્લિકેટ તેલનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। અમે આજ સવારે એમની પાસે પોલીસ માંગી તો એમણે પોલીસ આપી। સાથે જ લિંબાયતના પીઆઈ શ્રી પઢેરિયા સાહેબ એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો। એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું તો એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી। 8 જેટલા વેપારીને ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે, જેની અંદર 200 થી 250 જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે 200-250 જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી। લગભગ 50 થી 60 ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે, જે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં